ગોવિંદગુરુ લીંબડી તાલુકાના પીપલિયા ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નવીન ભવનનું લોકાર્પણ જાલોદના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું અને વિકસિત ભારત વિકસિત ગુજરાતનું સૂત્ર સાર્થક કરતા જોવા મળ્યા। આજરોજ દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના પીપલિયા ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું લોકાર્પણ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવ્યું। સાંસ્કૃતિક કાર્યક્રમ રૂપખેડા થાળા સંજલી ડબલારા બલૈયા વાંગળ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની બાળિકાઓ દ્વારા ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં હસ્તકલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય પીપલિયા દ્વારા નવીન ભવન લોકાર્પણ વાર્ષિક ઉત્સવ અને દાહોદ જિલ્લાની તમામ કેજીબીવીનું હસ્તકલા પ્રદર્શન લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષ સ્થાને જોવા મળ્યું। જિલ્લા પંચાયતના સભ્ય સુનિલભાઈ હટીલા, જિલ્લા જેન્ડર ગર્લ્સ એજ્યુકેશન દાહોદ જિલ્લાના ઇજનેર આશીષભાઈ જૈન, જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી રીટાબેન નીનામા, સુમિત્રાબેન ડામોર પીપલિયા, સરપંચ સેજલબેન દિવ્યેશભાઈ અમલિયાર, બીઆરસી જાલોદ, કલ્પેશભાઈ મુનિયા તેમજ ગામના આગેવાનો વડીલો હાજર રહ્યા। સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર બાલિકાઓને ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા દરેકને 5,000 રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ। કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય પીપલિયા, તાલુકો ગોવિંદગુરુ લીંબડી, જિલ્લો દાહોદનું આજે નવીન ભવનના ઉદ્ઘાટન પ્રસંગે આજે ₹4 કરોડ 20 લાખના ખર્ચે રાજ્ય સરકારના અમારા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શિક્ષણ મંત્રી પ્રદ્યુમનસિંહ વાજા સાહેબ, રાષ્ટ્રકક્ષાના મંત્રી રેવાભાઈ જાડેજા સાહેબ અને દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા દેશના ગૃહ સહકારિતા અને અમારા દેશના પનોતા પુત્ર અમિતભાઈ શાહ સાહેબના વડપણ હેઠળ ગુજરાત સરકારના આજે અમારા શિક્ષણ વિભાગમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય પીપલિયાના નવીન ભવનના ₹4 કરોડ 20 લાખના ખર્ચે નવીન ભવન આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ઉપસ્થિત સૌ અમારા દાહોદ જિલ્લાના કેજીબીવીના હેડ ટીચરો, મદદની શિક્ષિકાઓ અને અમારા જિલ્લાના જેન્ટર બેન પરમારબેન, એસોસિએશન એન્જિનિયર આશીષભાઈ જૈન, અમારા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચશ્રીઓ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત સન્માનિત અમારા માતા પિતા તુલ્ય સૌ વડીલો, આગેવાનો, વિદ્યાર્થી બંધુ ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો અને સૌની ઉપસ્થિતિની અંદર આજે આ ભવન અમે ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવેલ છે। તો આજના પ્રસંગે આ શાળાની અંદર ખૂટતી કડી માટે કમ્પાઉન્ડ વોલ માટે પણ ₹25 લાખ અને જિલ્લાની વિવિધ કેજીબી 20 જેટલી કેજીબીઓ માટે પણ એમને દીકરીઓના વિશેષ ઉઠવા બેસવા માટેની વ્યવસ્થા માટે કિચન શેડ માટે પણ ₹1 કરોડ 5 લાખ વિશેષ ખૂટતી કડીના ભાગરૂપે આપવામાં આવેલ છે। આમ કુલ ₹5 કરોડ 50 લાખના ખર્ચે આજે આ કાર્યક્રમની અંદર રાજ્ય સરકાર અને દેશના અમારા યશસ્વી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિશેષ ફંડ આપી ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી ભાઈઓ બહેનોના ઉત્થાન માટે, એના વિકાસ માટે, એના શૈક્ષણિક કાર્ય માટે, આરોગ્ય કાર્ય માટે, સુરક્ષા સલામતી માટે આટલી બધી મોટી માતબર રકમ ફાળવવામાં આવેલ છે। એના વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારા વરદ હસ્તે ખુલ્લા મૂકવામાં આવેલ છે। અમારી જનતા જનાર્દન, ભાઈઓ બહેનો અને અમારા કેજીબીવીની અમારા સ્ટાફ બહેનો અને વિદ્યાર્થી બંધુ ભાઈઓ અને વાલીઓમાં આજે હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે। રાજ્ય સરકાર અને દેશના યશસ્વી મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે। અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું પણ દેશ અને રાજ્યની સરકારનો આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ। ભારત માતા કી જય।